ઘણા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે હાઈ વોલ્ટેજ વીજ કનેક્શન અને એના કારણે ખેડૂતોનો વિરોધ. તો આ વિરોધ કેટલો યોગ્ય છે અને સરકાર જે નીતિ અપનાવી રહી છે, સરકારે જે નવા નિયમો લાવ્યા છે એ ખરા અર્થમાં ખેડૂતોને ફાયદાકારક છે કે નુકસાનકારક છે, અને સરકાર પહેલાં કેટલું વળતર આપતી હતી, અત્યારે સરકાર ખેડૂતોને કેટલું વળતર આપે છે, એ અંગે આપણે ચર્ચા વિચારણા કરીએ. મિત્રો, સૌ પ્રથમ તો ખેતરમાં આપણે જે આપણું ખેતર હોય એ ગામડાઓમાં અમારા મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોની વાત કરીએ તો એકાદ 2 વીઘા સરેરાશ બધાની જોડે જમીન છે અને કોઈકની પાસે તો અડધો વીઘો પણ છે, અને સરેરાશ મહત્તમ ગણીએ તો 5 વીઘાથી વધારે જમીન હોય એવા તો બહુ ઓછા ખેડૂતો છે. બીજી વાત કરીએ ખેડૂત મિત્રો, તો જે જમીનમાંથી હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર થાય છે ત્યાં આગળ ખેડૂતોને કેટલું નુકસાન થાય છે એની વાત કરીએ તો મિત્રો, ત્યાં આગળ વીજ લાઇન પસાર થાય એટલે સૌ પ્રથમ તો ખેડૂતોના ઊભા પાકને પણ આ લોકો જોતા નથી અને ઊભા પાક પણ નુકસાન કરે છે. અને જે આ વીજ લાઇન નાખે તે મજૂરો હોય છે તે ગુજરાતના મોટાભાગે હોતા નથી, પરંતુ યુપી, બિહાર અને એમપીના કદવા હોય છે. આ લોકો પાસે જમીન હોતી નથી અને આ લોકો અને જે અધિકારીઓ હોય છે એમને પણ ખેડૂત માટે કોઈ લાગણી હોતી નથી. બીજી વાત કરીએ તો જે જમીનમાંથી વીજ લાઇન પસાર થાય છે એ જમીન છે એ સરકારે એવું કહે છે કે પહેલાં વળતર આપતા હતા એ 625 ચોરસ મીટરનું વળતર હતું, હવે 729 ચોરસ મીટરનું વળતર મળશે. વાસ્તવિક મિત્રો જમીન છે એ 625 કે 729 મીટર ભલે દાર્શનિક રીતે નુકસાન થતું હોય એક ટાવરના લીધે, પરંતુ ખરેખર જે જમીનમાં ટાવર પડે છે એ જમીનની કિંમત તમે વાત કરીએ તો એ જમીનની કિંમત જે છે એ 25% પણ કોઈ આપવા તૈયાર નથી થતું. દાખલા તરીકે કોઈ પણ જમીન હોય તો 1 વીઘાનો આપણે સરેરાશ વાત કરીએ તો ધારો કે 1 વીઘાના 50 લાખ રૂપિયા કિંમત છે, અને જો એ જમીનમાં ટાવર પડે તો એ જમીનને કોઈ 10 થી 15 લાખ રૂપિયા પણ રાખવા તૈયાર થતું નથી. બીજી પોઝિશન એ પણ થાય છે કે આ જમીનમાં જ્યાં વીજ કનેક્શન લાઇન પડે છે એના કારણે ખેડૂતોના ખેતરમાં ખેડૂતો પોતાની જમીન હોવા છતાંય મકાન બનાવી શકતા નથી. વાસ્તવિકતા છે. બીજું કે ખેડૂતો ત્યાં આગળ ઊંચા જે ફળ પાક છે તે ઝાડો પણ રોપી શકતા નથી. ત્રીજું કે ત્યાં આગળ ખેડૂતો પોતાની જે વાડ બનાવી હોય અને એમાં ઉસરતા ઝાડો હોય તો જે ખેડૂતના ખેતરમાંથી વીજ કનેક્શનની લાઇન પોલ નથી આવતા પરંતુ લાઇન પસાર થાય છે એ ખેડૂતોના ખેતરમાં પણ વળતર કેટલું આપવામાં આવે છે. તો જે ખેડૂતના ખેતરમાં પોલ હોય ત્યાં આગળ સરકારે એવું જાહેર કર્યું છે કે બજાર કિંમતના 2 ગણા, પરંતુ બજાર કિંમતની વાત કરીએ તો અત્યારે ખેડૂતો પણ નાદાન હોય છે અને જમીન રાખનારા પણ ચાલાક હોય છે. એટલે જે બજાર કિંમતની વાત કરીએ તો અને જંત્રીના ભાવની વાત, તો જંત્રીના ભાવ અને બજાર કિંમત લગભગ સરકાર એમનું બચાવ માટે એક સરખા જ બચાવશે. બીજું જંત્રીના ભાવની કિંમતની વાત કરીએ તો દરેક જગ્યાએ જે જમીનનો ભાવ 50 લાખ રૂપિયા હોય ત્યાં જંત્રીના ભાવની વાત કરીએ તો 5 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયા જ જંત્રીનો ભાવ હોય છે. આવું કેમ હોય છે એ પણ તમને કહું. કારણ કે જે જમીન રાખે છે એ લોકો સાથે મામલતદાર અને એ બધા લોકો જોડે સાંઠગાંઠ હોય છે. એના કારણે જેટલી ઊંચી કિંમત બતાવે એટલી ઊંચી કિંમતનો જંત્રી સરકારમાં ભરવી પડે છે, અને એના કારણે જ રાખનારા લોકો જમીનનો ભાવ ઓછો બતાવી અને જમીનની વેલ્યુ ઓછી બતાવે છે. એના કારણે જમીનના જંત્રીના ભાવ ખૂબ નીચા બતાવતા હોય છે. વાસ્તવિક એ જમીનના ભાવ ખૂબ 3 થી 4 ગણા વધારે હોય છે. બીજું કે બજાર કિંમતની વાત છે તો કંપની અને સરકાર બધાય મળેલા છે એટલે બજાર કિંમત પણ જંત્રીનો ભાવ ને બજાર કિંમત એક જ બતાવ્યા છે. આ તો માત્ર કહે છે કે બજાર કિંમતના ભાવે અમે ચૂકવીશું. બજાર કિંમતનો ભાવ જ ભાઈ જંત્રી ભાવ જેવો હોય છે. અને બીજું વાત કરીએ કે ખેડૂતોને જે નુકસાનના જેમના ખેતરમાંથી તાર વીજ કનેક્શન પસાર થાય છે એમને પહેલાં સરકાર 15% વળતર આપતી હતી જંત્રીના ભાવનું, હવે 30% નક્કી કરી છે. બજાર કિંમત કહીએ કે જંત્રી ભાવ, ભાઈ એ તો નક્કી તો સરકારે જ કરવાનું છે. આપણે કહીશું કે મારી જમીનનો બજાર કિંમત અહીંયા 1 કરોડ રૂપિયા છે વીઘાની, તો સરકાર માનવાની નથી. સરકાર અને કંપનીના જે અધિકારીઓ છે બધા એક જ છે. હવે રહી વાત
જે છે તો માત્ર એ લોકોને જેમના ખેતરમાંથી વીજ કનેક્શનની લાઈન પસાર થાય છે એમને પહેલા 15% વળતર આપતા હતા અને સરકાર હવે પછી ખેડૂતોના વિરોધ પછી 30% વળતર આપવાનું નક્કી કર્યું છે. પરંતુ જ્યાં વીજ પોલ નથી આવતો પરંતુ જેમના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે એમના ખેતરમાં પણ એ લોકો ખેડૂતો નથી મકાન બનાવી શકતા, નથી કોઈ ઊંચા જે ફળ પાક છે દાખલા તરીકે નાળિયેરી કે એવા વૃક્ષ રોપી શકતા ફળ પાક લાભ. બીજું કે નથી તો એ લોકો એમના ખેતરમાં વાયડોના મોટા ઝાડ ઉછેરી શકતા. અને આ ઝાડની વાત કરીએ, વૃક્ષોની વાત, તો ખેડૂતોને ખેતરમાંથી દર વર્ષે એકવાર જમીન સંપાદન કરી લીધા પછી દર વર્ષે આ લોકો વૃક્ષ ઝાડ કાપવા આવે છે અને દર વર્ષે બધા જ ઝાડ કાપી જાય છે. એ વખત લાઈન નખાઈ જાય પછી તો એ લાઈન અને ખેતર એમના બાપના હોય એ રીતે વર્તી રહે છે. એટલા માટે જ આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને જે વિરોધ છે એ સંપૂર્ણ સત્ય છે. અને હું ખેડૂત પુત્ર છું અને મને અનુભવ છે અને હું આ બાબતમાં તમામ રીતે ખેડૂતોની સાથે છું. ખરેખર સરકાર જે કહે છે કે જંત્રીના ભાવ, બજાર ભાવની કિંમત નહીં, જંત્રી ભાવની નહીં, દરેક જગ્યાએ જે ખેડૂતો નક્કી કરે અને જે તે વિસ્તારમાં ખેડૂતો હોય અને ખેડૂતો અને કંપની દ્વારા જો કિંમત નક્કી કરવામાં આવે તો જ એ જમીન સંપાદન કરવા દેવી, નહીતર ખેડૂતોએ સખત વિરોધ કરવો. બીજું કે આપણા ઘેર વીજ કનેક્શન હોય ને આપણે મીટર લઈએ તો આપણા મીટરનું દર વર્ષે ભાડું લેવામાં આવે છે. આ કોઈ પણ જગ્યાએ જે પોલ છે, દાખલા તરીકે આપણે કોઈ કંપનીનો મોબાઈલ કંપનીનો ટાવર નાખે તો એનું દર વર્ષે ભાડું આપવામાં આવે છે. એવી રીતે વીજ કંપનીઓએ પણ દર વર્ષે ખેડૂતોને ભાડું આપવું જોઈએ, તો જ ખેડૂતોએ તૈયાર થવું જોઈએ. અને વાત છે આગામી સમયમાં ગુજરાતમાં હાઈ વોલ્ટેજ લાઈન, તો જે હમણાં મેં એક ભારત સરકારનો રાજપત્ર જોયો, એમાં લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓ અને એમાં અમારા ખેડા જિલ્લો પણ સમાવેશ થાય છે અને એમાં મારા ગામ માછેલનો પણ સમાવેશ થાય છે. અને બધા જ ગામમાં આગામી સમયમાં હાઈ વોલ્ટેજ વીજ લાઈન નાખવાની સરકારે પરવાનગી આપી દીધી છે અને આ કંપનીઓ નાખવાની તૈયારીમાં છે. તો તમામ ખેડૂતોએ જાગૃત થવું અને તમને એવું હોય કે લાઈન નખાઈ જાય પછી અમને વળતર તો મળવાનું છે, ભાઈ વળતર સાવ મામૂલી છે પરંતુ એના કારણે તમારી સંપૂર્ણ જમીન બરબાદ થઈ જવાની છે. અને બાજુના ખેડૂતો છે એમને પણ નુકસાન થઈ રહ્યું છે. કેવી રીતે થઈ રહ્યું છે એ પણ તમને કહું. કારણ કે જેના ખેતરમાં વીજ લાઈન નાખે છે એ વીજ લાઈન કંપની રસ્તો બનાવતી નથી. એકવાર વીજ લાઈન નખાઈ ગયા પછી જ્યારે પણ આ પોલનો સર્વિસ કરવાની હોય, પોલના બોલ્ટ રિપેરિંગ કરવાના હોય, વીજ લાઈનની નીચેના વૃક્ષ કાપવાના હોય, ઝાડ કાપવાના હોય, તો એ લોકો જે કદવા આવે છે કે જે લોકો મજૂરો આવે છે એ લોકો કંઈ જોતા નથી ખેડૂતોના ઊભા પાક. અને જે જવાનું હોય ત્યાં રસ્તો ના હોય એટલે બીજાના ખેતરમાંથી પણ વાહનો જેમ ફાવે તેમ લઈને જતા હોય છે અને ખેડૂતોનું મસ્ત મોટા પાકનું પણ નુકસાન કરતા હોય છે. એટલે માત્ર જેના ખેતરમાં લાઈન જાય છે એમને જ નુકસાન નથી, બીજા પણ આજુબાજુના ખેડૂતોને પણ મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે. એના કારણે તમામ ખેડૂતોને મારી એક અપીલ છે કે તમામ ખેડૂતો જાગો અને આ વીજ લાઈન છે એનો વિરોધ કરો. કારણ કે આપણે આપણા ઘેર જે વીજ કનેક્શન લઈએ છીએ તો એનું મીટરનું પણ ભાડું ભરવું પડે છે અને જો આપણે બિલ સમયસર ના ભરીએ તો આપણું મીટર કનેક્શન પણ કાપી કાઢે છે. અને એવું નથી કે આ વીજળી બધી આપણને મળવાની છે. આ વીજળી તો એ લોકો એમના મોટી મોટી કંપનીઓમાં વાપરવા અને એમના ઉદ્યોગોમાં અને એમના મનમાન્યા જે મોટી ફેક્ટરીઓ છે અને બીજે સપ્લાય કરવા માટે, જેનાથી એ લોકો મોટો નફો કમાઈ શકે. વીજ કંપનીઓ અબજો રૂપિયાનો પ્રોફિટ કરે છે તો પછી જે ખેડૂતોની જમીનો સંપાદન કરી રહ્યા છે, ખેડૂતોની જમીન જૂટવી રહ્યા છે, એ ખેડૂતોને પૂરતું વળતર ના મળે અને એ ખેડૂતોને જો ના લાગે કે અમારે આ જમીન નથી આપી તો કાયદેસર એ ખેડૂતોના ખેતરમાંથી વીજ કનેક્શન ના જવા દેવું જોઈએ. કાયદેસર સરકારે પણ ખેડૂતોની તરફેણ કરવી જોઈએ. એના બદલે ખરેખર સરકારમાં નિમાયેલા અધિકારીઓ પણ કંપનીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને સહકાર આપી રહ્યા છે. બસ આ વિડીયોમાં મારે એ જ જણાવવું હતું કે વીજ કંપનીથી સરકારે એવું કહ્યું છે કે હાઈ વોલ્ટેજ વીજ કનેક્શન છે એમાં
નવો નિયમથી ખેડૂતોને ફાયદો થશે. તો જે નવા નિયમમાં જે સુધારો થયો છે એને શોર્ટમાં સમરી કહી દઉં. બજાર ભાવની જે પહેલા જંત્રી ભાવ હતો એના બદલે બજાર ભાવને બે ગણા, પરંતુ જંત્રી ભાવ પણ સરકાર નક્કી કરતી અને બજાર ભાવ પણ સરકાર નક્કી કરતી એવું છે. ખેડૂતોએ જો બજાર ભાવની કિંમત ખેડૂતો કે એ આપવાની હોય તો સમજ્યા. બીજી વાત છે કે વીજ કનેક્શન જેના ખેતરમાં પોલ નથી આવવાનો એમને વળતર કેટલું આપે છે, તો એમને જમીનના માત્ર 15% પહેલા આપતા હતા, હવે 30%, અને જે 625 સ્ક્વેર આપતા હતા એના બદલે 629, પરંતુ આખું ખેતર નુકસાન જાય છે. 629 ચોરસ મીટરથી કોઈ જ ફાયદો થવાનો નથી. આ બધી જ એક ગુમરાહ કરવાની વાતો છે. બસ જય કિસાન મિત્રો.